ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓએ એક રાષ્ટ્રીય ઇલેક્શનના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે। વન નેશન વન ઇલેક્શન દેશના આર્થિક વૃદ્ધિમાં વધારો કરશે અને દેશની ઇકોનોમીમાં ઊંચી આવશે। નડિયાદના વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ કેન્દ્ર સરકારના સમર્થનમાં પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। વન નેશન વન ઇલેક્શન દ્વારા દેશમાં ઘણા બધા ફાયદા થશે। ઔદ્યોગિક એકમો મોટા ઇન્ડસ્ટ્રીઝ પાસેની ચૂંટણીનું ફંડ લેવામાં આવે તે ફંડ હવે એક જ વાર લેવામાં આવશે। તેમજ નોકરિયાત વિદ્યાર્થીઓને પણ લાભ થશે। તેમને દિવસ વેડફાશે નહીં અને એક દિવસમાં વિધાનસભા લોકસભા તેમજ બનશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાઈ શકે છે। મિત્રો, વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં વિવિધ સામાજિક સંસ્થાઓએ પ્રસ્તાવ રજૂ કર્યો છે। આપણી વચ્ચે અત્યારે અગ્રણીઓ ઉપસ્થિત છે। શું કહે છે તે આપણે જાણીશું। જી સાહેબ। મારું નામ નરેન્દ્રભાઈ નકુમ છે। હું એડવોકેટ છું અને નડિયાદમાં સામાજિક કાર્યકર તરીકે પણ કામ કરું છું। નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિનો પ્રમુખ છું। એ રીતે જે આ વાત વન નેશન વન ઇલેક્શનની જે વાત છે એને હું મારું અનુમોદન આપું છું, સમર્થન આપું છું। કારણ કે ચૂંટણીમાં આપણે જોઈએ છીએ કે આજે લોકસભાની ચૂંટણી હોય અને પછી 4-6 મહિના પછી ફરી વિધાનસભા આવે, વળી નગરપાલિકા આવે, ગ્રામ પંચાયત આવે, તો આવા બધામાં લોકોનો સમય ખૂબ બગડતો હોય છે। બીજું કે આચારસંહિતા હોય એટલે લોકોના કામ પણ અટકતા હોય છે અને લોકો દૂર રહેતા હોય તો એક જ વખતે જો ઇલેક્શન હોય તો બહારગામ રહેતા હોય એ પણ લોકો મતદાન માટે આવે અને એના કારણે મતદાનની ટકાવારી પણ ઊંચી થાય। એટલે આ સંજોગોમાં બધી રીતે એક જ વખત જો ચૂંટણી કરવામાં આવે તો એ બધાના હિતમાં છે, રાષ્ટ્રના પણ હિતમાં છે। જ્યારે વડાપ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન જ્યારે અનેક પ્રકારની આપણા દેશ માટેની વિવિધ જે કામો કરી રહ્યા છે એમાં જો આ કામ થાય તો એમાં મારું અનુમોદન છે। બીજા અન્ય સામાજિક સંસ્થાના અગ્રણીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તેમનું મંતવ્ય પણ આપણે જાણીશું। જી સાહેબ, આપનું નામ? હું અરવિંદભાઈ અચ્છા પટેલ, સંતરામ થિયોસોફિકલ લોજનો મંત્રી છું। આ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એક નેશન એક ઇલેક્શનની જે યોજના રાખી છે તે ખૂબ જ સરસ છે। કારણ કે ભારત દેશને આવા ખર્ચાળ અને માનવ શ્રમનો વ્યય થતા હોય એવા પ્રોગ્રામમાંથી દૂર રહી અને જે નવી યોજના તરફ આગળ વધી રહ્યા છે એ ખૂબ જ સરસ છે અને તે સારી યોજના છે અને મારું પૂરું સમર્થન છે, સહમતિ છે। બીજા એક સામાજિક સંસ્થાના અગ્રણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તેમનું સમર્થન શું છે તે આપણે જાણીશું। હું પ્રતિક શ્રીમાળી, ગુજરાત થિયોસોફિકલ સોસાયટીમાં યુવા પ્રવૃત્તિ તરીકે કામ કરું છું। થિયોસોફિકલ સોસાયટીમાં 30 વર્ષથી કામ કર્યું છે અને ભારતની આઝાદીથી લઈ અને અત્યાર સુધી ભારતના વિકાસ માટે ઘણા બધા કામો થયા। એમાંનું જ્યારે અંગ્રેજો હતા ત્યારે ભારત છોડો આનું મિશન આખું ચાલ્યું અને અંગ્રેજોને બહાર કાઢ્યા। એ જ રીતે ભારતના વિકાસ માટે આપણા નેતાઓએ સરસ સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન, અને પછી સાથે જોડાયું જય વિજ્ઞાન। એ દરેક મિશનો, દરેક સૂત્ર એ ભારતના વિકાસ માટેના જ કામ હતા અને જરૂરિયાત મુજબ વિજ્ઞાને વિકાસ કર્યો છે। સમયનો વ્યય ઓછો થાય અને ઝડપી વિકાસ થાય એના માટે વિજ્ઞાન જ્યારે આટલી બધી પ્રગતિના પંથે છે ત્યારે ઇલેક્શન પણ એના સાથે જ થાય અને એક ભારત એક ઇલેક્શનની વાત, એક રાષ્ટ્ર એક ઇલેક્શનની વાત એક જો કરવામાં આવે અને એવું સુચારુ રૂપે વહીવટ થાય તો એ ભારતના હિત માટે બહુ સરસ વાત છે અને હું એના સમર્થનમાં છું। એ જ રીતે શ્રેષ્ઠ ભારત એક ભારત બને અને વન નેશન વન ઇલેક્શન બનશે તો ભારતનો વિકાસ અને લોકોનો સમય પણ બચશે અને પૈસાનો વ્યય પણ બચશે। એટલે હું એના સમર્થનમાં છું। દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એને તો સૌથી પહેલા મારું સમર્થન છે। કારણ કે એનાથી એટલા બધા ફાયદાઓ છે। ભારતને એક દેશ જે વધારે આગળ વધી શકે એવું શ્રેષ્ઠ ભારત આપણે બનાવી શકીએ છીએ। એવું સરકારશ્રીનો જે નિર્ણય છે એ નિર્ણયને હું વધાવી રહ્યો છું। કારણ કે દર 5 વર્ષે અલગ અલગ પ્રકારની ઘણી બધી ચૂંટણીઓ આવતી હોય છે અને એ ચૂંટણીની અંદર અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને સંપૂર્ણ પૈસા આપણા સૌના ટેક્સમાંથી આપણે જે સરકારશ્રીને ટેક્સ જે ભરીએ છીએ એ જે પૈસા દ્વારા એ બધા જ પૈસા ચૂંટણીની અંદર વાપરવામાં આવે છે
અમુક ઉદ્યોગપતિઓ પાસેથી પણ ડોનેશન એકત્રિત કરવામાં આવે છે, અલગ અલગ લોકો જોડેથી ડોનેશન એકત્રિત કરવામાં આવે છે. કારણ કે વિચાર તો કરો કે વર્ષની અંદર 5 થી 7 ચૂંટણીઓ આવતી હોય છે, તો અબજો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પણ વન નેશન વન ઇલેક્શન કે 5 વર્ષની અંદર એક જ ચૂંટણી આવે, જેમ કે લોકસભા છે, ધારાસભ્યની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી છે, પંચાયતની ચૂંટણીઓ છે કે અન્ય કોઈ પણ ચૂંટણી છે, તો 5 વર્ષની અંદર એક જ ચૂંટણી આવતી હોય છે. અને એક જ ચૂંટણીની અંદર જેટલો ખર્ચ થાય છે એટલા જ ખર્ચને આપણે પહોંચી વળવાનું છે. કારણ કે વધારાનો ખર્ચ આપણે કરવાનો નથી, પણ આની અંદર આપણા સૌનું સમર્થન જોઈએ, કારણ કે સરકાર એકલી કશું જ કરી શકતી નથી. પણ આપણા સૌનું જો આ વન નેશન વન ઇલેક્શનની અંદર આપણા સૌનું જો સમર્થન હશે તો સરકારને આપણે ટેકો જાહેર કરીએ અને સરકાર દ્વારા આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને આપણે સૌએ વધારવાની જરૂર છે. કારણ કે આજનું નહીં, આપણે ભવિષ્યનું વિચારવું છે કે આપણા બાળકો જ્યારે મોટા થશે અને એમની પર આવો કોઈ પણ પ્રકારનો બોજ ન પડે એનું આપણે અત્યારે ધ્યાન રાખવાનું છે. અને એ ધ્યાનમાં રાખીને આપણે સૌ એક સાથે મળી વન નેશન વન ઇલેક્શનને આપણે સૌ સમર્થન આપીએ. ખૂબ ખૂબ આભાર. વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ કે જેમણે સરસ મજાની આપણને માહિતી આપી. વન નેશન વન ઇલેક્શનમાં સરકારના સમર્થનમાં તેમનો પ્રસ્તાવ માન્ય ગણાય છે. તુષાર પંડ્યા, નડિયાદ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.